આ પ્રકારના ક્વેશ્ચન આપણે કઈ રીતના સોલ્વ કરીશું તો શું જોવાનું સૌપ્રથમ 9 દુ 18 9 આગળ કઈ નિશાની છે માઇનસ નિશાની છે તો 18 માઇનસ 1 એટલે કેટલા આવશે 17 17ના છેદમાં કેટલા મૂકવાના તો કે 2 મૂકી દેવાના ત્યારબાદ પ્લસની નિશાની અહીંયા શું છે 5 દુ 10 5 આગળ કઈ નિશાની છે પ્લસની આગળ નિશાની છે તો 5 દુ 10 ને 1 11 11ના છેદમાં 2 આગળ કઈ નિશાની છે તો કે માઇનસ નિશાની છે 3 દુ 6 3 આગળ કઈ નિશાની છે તો કે માઇનસની તો કે 6 માંથી 1 જાય 5 છેદમાં 2 બધાના છેદ કેટલા છે તો કે સરખા છે કેટલા છે તો કે 2 છે તો પ્લસ અને માઇનસ શું કરી નાખો પ્લસ માઇનસ કરી નાખો 17 પ્લસ 11 માઇનસ 5 છેદમાં કેટલા છે તો કે 2 છે છેદમાં કેટલા છે તો કે 2 17 ને 11 કેટલા થશે તો કે 28 થશે 17 ને 18 28 માઇનસ 5 28 માઇનસ 5 કેટલા આવશે તો કે 23 આવશે 23ના છેદમાં 5 તો કે આ પ્રકારનો આપણે જવાબ આવશે આને આપણે અપૂર્ણાંકમાં મૂકી દઈએ અપૂર્ણાંકમાં કઈ રીતના મૂકશું 11 દુ કેટલા થશે તો કે 11 દુ 22 અને 1 23 તો કે આ આપણો જવાબ થઈ ગયો કેટલા કે 11 દુ 22 22 ને 1 23